આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં 9,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. ભારતે આજે નવી દિલ્હીમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટીએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે તાત્કાલિક સુધારાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. 38મી રણજી ટ્રોફીની ફાઇનલમાં આજે મુંબઈએ વિદર્ભ સામે 6 વિકેટે 118 રન કર્યા અને ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢથી 9,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના દેશના 15 એરપોર્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. તેમણે હવાઈ મથકના 12 નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેર સભાને સંબોધતા કહ્યું કે આઝમગઢ એ આજન્મ વિકાસનો ગઢ રહેશે. આ સાથે પ્રધાનમંત્રીએ દેશ અને રાજ્ય માટે 42,000 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બાંધવામાં આવેલા 3700 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 744 ગ્રામીણ રોડ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, જેમાં ઉત્તર પ્રદેશમાં 5,400 કિલોમીટરથી વધુ રસ્તાઓનું એકંદરે બાંધકામ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લગભગ 8200 કરોડ રૂપિયાના અનેક રેલવે પ્રોજેક્ટ્સ કરોડનું અનાવરણ કર્યું, જે ઉત્તર પ્રદેશમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ, જોનપુર અને ઇટાવામાં પણ ઘણા ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ અને અન્ય આવા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ સરકારની મહતારી વંદન યોજનાનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કરશે. તેઓ આ યોજનાની મહિલા લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ યોજના હેઠળ 70 લાખથી વધુ પાત્ર મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની રકમ ઓનલાઈન ફાળવવામાં આવશે. યોજનાના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી આજે 655 કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા કરશે. આજે છત્તીસગઢના 146 બ્લોક હેડક્વાર્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરાશે. ભારતે આજે નવી દિલ્હીમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સભાને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરાર હેઠળ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન ભારતમાં $100 અબજ રોકાણ કરશે, જે વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની અનેક તક અને નવીન આશાવાદના બીજ રોપશે. શ્રી ગોયલે આ કરારનો ભાગ બનવા બદલ ભાગીદાર દેશોનો આભાર માન્યો હતો. ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટીએ આંધ્રપ્રદેશમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. એક સંયુક્ત અખબારી નિવેદનમાં બીજેપી પ્રમુખ જેપી નડ્ડા, ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણે જણાવ્યું હતું કે ટીડીપી અને જેએસપી સાથે ભાજપનું એકસાથે આવવું આંધ્રપ્રદેશના લોકોની આકાંક્ષાઓને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેઠકોની વહેંચણીની પદ્ધતિ પર 1-2 દિવસમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ અને ટીડીપીનો એકબીજા સાથેનો જૂનો સંબંધ છે. ટીડીપી 1996માં એનડીએ સાથે જોડાઈ અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સરકારમાં સફળતાપૂર્વક સાથે કામ કર્યું છે. 2014માં ટીડીપી અને ભાજપે સાથે મળીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી હતી. આઇસલેન્ડના વિદેશ મંત્રી બર્જની બેનેડિક્ટસન આજે રાજધાની દિલ્હી પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આઇસલેન્ડના વિદેશ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના સંબંધો વધુ મજબૂત બનશે. ઉલ્લેખનીય છે કે ભારત અને આઇસલેન્ડના વસ્તી દળમાં વિસંગતતા હોવા છતાં સહિયારા મૂલ્યો અને પરસ્પર હિતોના આધારે એકબીજા સાથે મિત્રતાના સંબંધ વિકસાવવા માટે મળ્યા છે. અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતની ઉમેદવારીને જાહેરમાં સમર્થન આપનાર આઇસલેન્ડ પ્રથમ નોર્ડિક દેશ હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાત્કાલિક સુધારાની અનિવાર્ય જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગઈકાલે સુરક્ષા પરિષદના સુધારાઓ પરના 78મા સત્ર દરમિયાન તેમણીએ લાંબી ચર્ચાઓ પર વ્યથા વ્યક્ત કરી હતી. રુચિરા કંબોજે ભારપૂર્વક જણાવ્યું હતું કે વીટો પાવર અંગેની સુધારાની પ્રક્રિયામાં અવરોધ ન લાવવો જોઈએ. તેણીએ રચનાત્મક વાટાઘાટો માટે વીટોના મુદ્દા પર સરળતાની હિમાયત કરી અને દરખાસ્ત કરી કે જ્યાં સુધી સમીક્ષા દરમિયાન નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી નવા સ્થાયી સભ્યોએ વીટોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ચેક રિપબ્લિકની 24 વર્ષની ક્રિસ્ટીના પ્લિસ્કોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે મુંબઈમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ક્રિસ્ટીનાએ 71મી મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. સ્પર્ધામાં 115 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મિસ વર્લ્ડ 2022 પોલેન્ડની કેરોલિના બિલેવસ્કાએ ક્રિસ્ટીનાને મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો. આ સ્પર્ધામાં લેબનોનની યાસ્મિના ઝેતોન રનર્સઅપ રહ્યા હતા. 38મી રણજી ટ્રોફીની ફાઇનલમાં આજે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ વિદર્ભ સામે 6 વિકેટે 118 રન કર્યા છે. આ અગાઉ મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર વિદર્ભે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો તેમની ટીમમાં વધુ એક રણજી ટ્રોફી ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે મુંબઈએ તેની 47 ફાઇનલ મેચોમાં 41 વખત ટ્રોફી જીતી છે, જ્યારે વિદર્ભ પણ તેના બંને દેખાવમાં ખિતાબ જીતવામાં સફળ રહ્યું છે. 77મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સર્વિસીસે ગોવાને હરાવી 7મી વખત સંતોષ ટ્રોફી જીતી. અરુણાચલ પ્રદેશના પાપુમપારે જિલ્લાના ગોલ્ડન જ્યુબિલી સ્ટેડિયમમાં આયોજિત ટાઇટલ મેચમાં વિજયી ગોલ સર્વિસીસના સફિલ પીપીએ કર્યો હતો. સર્વિસીસ ગોલકીપર સયાદ બિન અબ્દુલ કાદિરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મહિલા પ્રીમિયર લીગ 2024ની ક્રિકેટ મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. તો બીજી તરફ ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટને 7 વિકેટે હરાવ્યું છે. ભારતીય હવામાન વિભાગે 11 થી 14 માર્ચ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની અને બરફવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગે આ મહિનાની 13 અને 14મી તારીખે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. વિભાગે રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ તેમજ કેરળમાં આગામી 2 દિવસ દરમિયાન ભેજવાળું હવામાન રહેવાની શક્યતાઓ જણાવી છે. દરમિયાન હવામાન વિભાગે આજે દિલ્હીમાં મહત્તમ 28 અને લઘુત્તમ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી સાથે હવામાન આંશિક વાદળછાયું રહેવાની સંભાવના જણાવી છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં 96મો એકેડમી એવોર્ડ્સ યોજાનાર છે. આવતીકાલે ભારતીય સમય અનુસાર સવારે 4 વાગ્યે આ રેડ કાર્પેટ સમારોહ શરૂ થશે, જેને જીમી કિમેલ હોસ્ટ કરશે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની વૈશ્વિક બ્લોકબસ્ટર ઓપનહેઇમર નામાંકન પર પ્રભુત્વ ધરાવે છે. ફિલ્મ નિર્માતા યોગોર્સ લેન્થિમોસની પુઅર થિંગ્સે 11 નામાંકન મેળવ્યા છે. ત્યારબાદ ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સિસની કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને 10 કેટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ વખતે ભારતમાં જન્મેલી કેનેડિયન ફિલ્મ નિર્માતા નિશા પાઉજા દ્વારા નિર્દેશિત કેનેડિયન ડોક્યુમેન્ટરી ટુ કિલ અ ટાઈગર નામાંકિત કરવામાં આવી છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયે કોલંબોમાં ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન દિવસની આજે ઉજવણી કરી. શ્રીલંકાના વિદેશ મંત્રી MUM અલી સબરીએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ટકાઉ ભાવિ મેળવવા માટે આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારો અને તેમને સંબોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ ઉજવણીમાં શ્રીલંકાના ટ્રાઇફોર્સ દ્વારા સ્કાય ડાઇવિંગ અને પેરાશૂટ જમ્પિંગ ડિસ્પ્લે અને અશ્વારોહણ પ્રદર્શનનો સમાવેશ થાય છે. આયોરાના સભ્ય દેશો દેશ અને હિન્દ મહાસાગર સાથેના સંબંધોની સમજ આપતા સ્ટોલ મૂક્યા છે. ભારતીય હાઈકમિશનના ભારતની જીવન સંસ્કૃતિને દર્શાવતા સ્ટોલમાં શાળાના બાળકો માટે ફેસ પેઇન્ટિંગ, વોલ આર્ટ, વર્ડ પઝલ અને સેલિંગ નોટ્સનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જેવી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ પણ દર્શાવવામાં આવી હતી. શ્રીલંકા 2025 સુધી ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનની અધ્યક્ષતા ધરાવે છે, જ્યારે ભારત ઉપાધ્યક્ષતા ધરાવે છે. ભારત 2025માં એસોસિએશનનું અધ્યક્ષપદ સંભાળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં 9,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. ભારતે આજે નવી દિલ્હીમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતીય જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટીએ આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે તાત્કાલિક સુધારાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. 38મી રણજી ટ્રોફીની ફાઇનલમાં આજે મુંબઈએ વિદર્ભ સામે 6 વિકેટે 118 રન કર્યા અને ભારતીય હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.